કાકા હા લેવડો બજાર ચોપડા લેવા. એટલે પણ અભી હાલ મારા પાસે પૈસા નહીં ભાઈ. હું કાકા પૈસા નહીં. એટલે સાચું કહું છું. કાકા તમે મને કઈ ના બકાવો, આપ તો તમારે મને ચોપડા લઈ આલવા જ પડશે. જો અરે બકાવ તો નહીં, વાપર મારી વાત. આપણે ડેરીનો પગાર આવે ને એટલે પછી હું તને ચોપડા લઈ આલું. કાકા એ પગારી બધું મારે નહીં જોવાનું, હું નિહાલ નહીં જોવાનું. જો ચોપડા વગર તમને કીધું એટલે એટલે સાહેબ કાયમ બોલે હું કરું એમાં. તું તાર સાહેબ ને કહેજે કે મારા કાકો 2 દાડા મને ચોપડા લઈ આલશે. સાહેબ એ બધું નહીં વાપરતા કાકા. એટલે વાપર છે અભી. નહીં કાકા, જો હું નિહાલ નહીં જવાનો તો આ કાલ 3 દાડાથી મારા પગમાં પહેરવા સંપલ નહીં, સંપલ તૂટી જશે. સંપલ લાવવાના પૈસા મારા પાસે નહીં હાલ. કાકા એ બધું મારે નહીં જોવાનું. વાત કરો, મારે ભણવાનું બગડે. અલ્યા તારા કાકાની પરિસ્થિતિ તું સમજ. કાકા એ બધું મારે કોઈ નહીં સમજવું. જો તમને કીધું મારે કાલ ચોપડા જોવી એટલે જોવી જ. હવે શું કરવું મારે? ઓફર મારી વાત. હા. તું તારે ઘરમાં જતો રહે, હું ગમે એથી પૈસાનો વોલ કરું છું ભાઈ. ફાઇનલ ના? ફાઇનલ જા. સારું. હેલો, અલે બલ્લુ ચોકણ છે? બજાર છે એમ? તો વભર મારી વાત, તું અત્યારે જ બુક સ્ટોરમાં જા અને 20 ડઝન ચોપડા લેતો હોય. અલ્યા એ બધું હું તને પછી કહું છું, તું ચોપડા લઈને આય. ઓય અને જલ્દી આવજો પાછો. એ હારું હે. જેઠાલાલજી બાદ હેડ્યા તમે? ગામમાં જાઉં. ગામમાં છો એમ? વાહ, હવે તમારે મારું એક કામ કરવું પડશે. શું કામ કરવાનું કહો? ગામમાં બધાને થઈને કહી દો હા. કે આજ સરપંચ ચોપડા વિતરણ કરવાના છે. એટલે આખા ગામમાં કહેવાનું? ના ના, તો જે ઘરની પરિસ્થિતિ વીક હોય ને હા. ઈયન કહેવાનું, જે છોકરાને ભણવું છે ઈયન ઘેર કહેવાનું. વાહ સરપંચ વાહ, તમારું આર્યું કામ મને ગમ્યું. સેવા તો અમારે કરવી છે, પણ સેવા કરવાનો મોકો નહીં મળતો, પૈસા નહીં. હવે જેઠાલાલ પૈસાનો અમુક કોઈ આવતું જ નહીં. જેને સેવા કરવી છે ને, હાલ તમે ગામમાં ઘેર ઘેર જઈને કહો ને, હા. એ સેવા જ છે. હવે સરપંચ આપણા ગામના છોકરાને ઘણા ભણવું હોય પણ પરિસ્થિતિ નબળી હોય એટલે પૈસા હોય નહીં. ચોપડા ચોથી લાવી કહો એટલે ભણવાનું પડતું મેલી. સાચી વાત છે, એ બધું મેં રૂબરૂ જ જોયું છે. અને હવે વાપરો મારી વાત હા. કે આપણા ગામમાં કોઈ પણ ગરીબનું છોકરું ભણ્યા વગર નહીં રહે. હા બસ એ જ જુઓ. હું આખા ગામમાં જઈને કહેતા હોઉં જે ગરીબી ને બધા બરોબર. તમારે તો મેલું સારું સારું. હા. બાસ્કુજી આવો હરીજી આવો. ઉભા થો ને. શું કામ હતું? મારે તમારું થોડું કોમ છે. હા તે બોલો. પૈસા જોવી છે ઉછીના 2000 રૂપિયા આલો ને મને. શું કરવા છે? મારા છોકરાને ચોપડા લાવવા છે. હે હરીજી, તમને સાચી વાત કહું, હા. મારે છોકરો સોપડા વગર રાડ પાડી દેશે. અમે હજુ લાયા નહીં. શું કરું બાસ્કોજી? અરે લોહી પી ગયો છે લોહી. હું સમજાઈને થાચો કે લે હાલ મારા પાસે પૈસા નહીં, હું સોપડા ચોથી લાવું. તે હવે મને શું કે ખબર છે કે જેટલી ઘણા સોપડા નહીં લઈ આલો એટલી ઘણા હું હાલમાં પગ નહીં મેલું. અમારે એવું જ કે છે. અને પેલા સાહેબ કોક બોલ કરી છે. હવે કરવાનું શું મારે? વાત સાચી હરીજી, મારે તો હવે ચોકથી વ્યાજવા લાભાસ. બોલો. હજી ડેરીનો પગાર છે ને એના 10 દાડા વાર છે ને ડેરી પગાર માંથી લાઈને આવી દઉં હું. હવે તમારે તો ડેરીનો પગારે આવશે, અમારે તો ડેરીનો પગારે નહીં આવતો. અત્યારે તો બાસ્કુજી વ્યાજ વ્યાજ કોણ આલે છે? હવે મારે ચોકથી વ્યાજવા લાભા થાય હરીજી. નહીં આવતા ભાઈ, કોઈ નહીં આવતા. વ્યાજ ભાઈ માજીને થાચ્યા કે લે વ્યાજ લઈ લેજો તમે તાર. હવે છોકરા ભણાવે છે તો કોક તો કરવું પડશે કે ના હરીજી? નતા નકા હાલો. ખરેખર દાડે મોંઘવારી વધે જાય છે અને છોકરાને ભણાવવાના ખર્ચા વધે જાય છે. કરવું શું હવે? આ હાલ સાયકલ હમી કરાવી તો પૈસા નહીં. સારું હેડો હું માગું બીજે વળી. બીજું શું હવે? બીજો જો વળી કોઈ હાલ હતો. સારું. હો જેઠાલાલ. સરપંચ ચોપડા વિતરણ કરવાના આવી બરોબર, હા. એટલે તમે જઈને લેતા આવજો. સરપંચ વાહ, ચોકાણ ઇવન આ ઘેર જે ગરીબ પરિસ્થિતિના માણસો હોય જેને ચોપડા લાવવાની સગવડ નહીં પૈસાની, એટલે એના ચોપડા વિતરણ કરી બરોબર. એટલે તમે હાલ નાલ જઈને લેતા આવજો. હવે જેઠાલાલ હા એક વાત કહું તમને. બોલો. આ નેહાલ ચાલુ થઈ ને હા તાનનો મારો છોકરો રાડ કરતો હતો, કાકા મને ચોપડા લઈ આલો, મને ચોપડા લઈ આલો. પણ જેઠાલાલ તમે નહીં મોનો, 1 રૂપિયાનું સેટિંગ નતું. બોલો. ભાઈ આ સરપંચે જે કામ કર્યું ને એ સારું કામ કર્યું હો. ગામમાં બાપડા ઘણા છોકરાને ભણવું હોય છે પણ આ બાપડા પૈસા હોતા નહીં બરોબર. હવે ચોપડા ચોથી લાવી એટલે ભણવાનું પડતું મેલી એટલે જિંદગી ફેલ થઈ જાય. અરે મેં પોતે વિચાર્યું તું હા. કે મારા છોકરાનો દાખલો લઈ રહું હું. ના, ના. જેઠાલાલ ખરેખર છોકરો આપણો રોજ નેહાલ જાય હા. અને રોજ સાહેબ બોલી અને રોજ મારી બોલો. વાત હવે સાચી. ચોપડો ના હોય તો એનો લેશન હમો કરે કો. વાત સાચી, પણ સરપંચે હવે કામ કર્યું છે બરોબર, સારું કામ કર્યું છે. બહુ સારું હો. એટલે આપણા છોકરા ને હવે પ્રગતિના પંથે ચડશી અને ભણશી. વાત સાચી. લે એટલે ફટાફટ તમે જજો, મારે હજી ગામમાં કહેવાનું હો. સારું સારું. હો. આ ભૂમતા કાકા આવો બાબાજી. શું કરો છો? આ પાણી પાવું બેહાન. પાણી નહીં પાવું મારા અંગા છાડો ગમો. શું કર્યા ભાઈ? ચોપડા મળે છે લેવા.
ઓજી હવે તમને કહું હા જેઠાલાલ મને આવીને કહી ગયા બરાબર છે હા. કે ચોપડાનું વિતરણ થાય છે પણ હવે મારે સાહેબ અને આબુ ચમ સાબોનો તમારો છોકરો નહીં ભણી રહ્યો છે ભાઈ અરે ફૂમતા કાકા ભણી રહ્યો હોય તો પણ ગોમનો લાભ જતો ના કરાય. એ માટે તમારી હાથી છે પણ હવે ચોપડા લાઈન શું કરું હું હવે આપણો મારી વાત તમે લાભ જતો કરશો તો એ ફાયદો કને સરપંચ ને. સરપંચ ને વાત સાચી છે એ તો કેમ મિલ જાય ચોપડા હા અને આ તો સરકાર આલો છો તો સરપંચ ના ઘર ના થઈ ભાઈ. હા હવે મગજમાં આવ્યું ચોપડા લાઈન તમને આવી જાય હું વેચી મારવાના ભલા આદમી 25 રૂપિયા ઉભા થાય. વાત સાચી છે આ એમાં એમાં જા ત્રણ નળ કર્યા પાણી ના ત્રણ નળ કર્યા શું કરવા જતા કરો ફૂમતા કાકા હર એક લાભ જતો ના કરાય. ચાની પછી અત્યારના જમાના પ્રમાણે આટલું સરપંચ ને ના આલાય. અને આપણો એમાં રૂપિયો તો હશે હોય જ કે ભાઈ વ્યવહાર છે ને. હવે ચાની પછી જોડો. લ્યો, જોડો. એ બધી વાત બરોબર છે પણ તમને અચાનક આવો વિચાર આવ્યો ચોથી? બલ્લો આ પરિસ્થિતિ મેં રૂબરૂ જોઈ છે. એવું ઓય અને આવા સમયે જો આપણે કોમ ના આવીએ ને તો પછી આપણો અવતાર ફેલ છે. એ વાત સાચી હો તમારે કેવી. અને બલ્લુ અભાળ કે આર્યું ને આપણા ગામમાં નહીં બન્યું, બધા આજુબાજુ ગામડામાં બધા આવું જ ભણે છે. એટલે ઓમાં કેવું ખબર છે, કઈ કને માવીતરના છોકરાને ભણાવો હોય છે પણ આપણે પરિસ્થિતિ વીકના કારણે છોકરા ભાઈ ભણવાનું બંધ કરી દીધું કરવાનું. હા એમ. અને તમારા મનમાં જે આ વિચાર આવે ને મને બહુ ગમ્યો. બલ્લો આવો વિચાર તો બધા સરપંચ ને આવતો હોય ને તો ગામડામાં કોઈ છોકરું ભણ્યા વગર ના રહે. આવો કેટલા છોકરા છે તમારે? બે છોકરા છે, બે છોકરા છે એમ ને? એક એકડું ભણે ને એક બીજું ભણે. બરાબર. લ્યો એક પેલાથી લઈ લેજો આપણો. ખરેખર બલ્લુભાઈ ક્યારે એક રૂપિયા ને તો આ સેવા કરીને સરપંચ એ બહુ સારું કહેવાય. તમને આશીર્વાદ થયો. ભાઈ ભાઈ આશીર્વાદ રાખો ખાલી. તમે જીવન તો કરી સરપંચ રહો એટલા મારા આશીર્વાદ છે. આશીર્વાદ જોવે. બસ પોપટલાલ એવું ના હોય. આ બધું ના હોય. આ તો ફરજ છે સરપંચ ની. હવે ગામના સરપંચ આટલું કામ ના કરે તો બીજું કોણ કરશે? આવો બાસ્કુજી. આવો બાસ્કુજી. બોલો તમારે કેટલા છોકરા છે? સાહેબ શું બાસ્કુજી મજામાં ને? આવો લ્યો આ લ્યો. ક્યાં ક્યાં ધોરણમાં ભણે તમારા છોકરા? એક પોસમામ છે, એક ત્રીજામ ને એક એકડા. બરાબર લ્યો એક પેલામથી ચોપડો આલી લ્યો. ખરેખર સરપંચ આજ તમે સોપડા આલ્યા ને કાજ વ્યાજવા પૈસા લેવા જવાનો હતો હું. એવું એમ? અરે ભલા આદમી સરપંચ બેઠા હોય વ્યાજવા પૈસા લવરાય. આ તો સરપંચ ને હાથ જોડવા જ મળ્યું છે. ના પણ સરપંચ આ સારું કામ કર્યું હો. તમે તાર કોઈ ચિંતા ના કરો, ખાલી સરપંચ ના આશીર્વાદ જોવે, બીજું કોઈ જરૂર નહીં. ના ના અમારા આશીર્વાદ છે હો. બસ બસ. આવો. ઓય આવો હરીબા. ઓય મજામ ને? મજા. બોલો હરીબા તમારે કેટલા છોકરા છે? એક જ. એક જ છે એમ ને? ઓય બરાબર. લ્યો હરીબા. ખરેખર સરપંચ તમે જે આ કામ કર્યું છે ને એના વખાણ માટે મારા પાસે કોઈ શબ્દ નહીં, પણ મારો ભગવાન તમને ઘણું આવે. હરીબા આમાં વખોડ નું આવતું જ નહીં, આ તો મારી ફરજ છે. સરપંચ આજ હવારાનો ગોમમાં પૈસા લેવા ફરું છું પણ આખા ગોમમાંથી મને કોઈ પૈસા ના મળ્યા, કારણ કે મારા છોકરાને નેહાલમાંથી રાડ્યો આયા કરી હતી કે સોપડા લઈને આય, સોપડા લઈને આય. અને ભલા આદમી પણ આવું હોય તો તમારે મને એમણે મેં કેવું પડે. હા ઇન્ને મેં જોણ કરાય સરપંચ ને. હા અને તમે મને કીધું હોત તો આ ચોપડા હું 2 દાડા પહેલા વેકો. હા ના ના સરપંચ મારો ભગવાન તમારું સારું કરશે. હવે લઈ લેવા તો હેડો કે નંબર આવે હા ભણાવવાનું અગમણ ના શું કા ભણાવતા છે? અંજાની પછી શું મહેનત કરો છો? હા બોલો કેટલા છોકરા છે? એક જ. એક જ છે એમ ને? હા કેમ ભણે છે? ત્રીજા. ત્રીજામ ભણે છે એમ ને? ત્રીજામ ભણે એમ ને? હા લ્યો. ખરેખર સરપંચ તમારે જેટલો આભાર માને ને એટલો ઓછો પડે. બોલો આરી મારી ફરજ છે અને આ ફરજ મારે પૂરી કરવી પડે. એટલે તમે આભાર માનવાનો જ ના હોય એમાં. અને મારી વાત આજુબાજુમાં કોઈ રહી જતા હોય ને, કોઈ પરિસ્થિતિ વીક હોય એવા માણસોને કહેતા રહેજો પાછા. સારું વલ્લુભાઈ. જેમ કે પેલા ભૂલમાં કોઈને કીધું ના હોય. વાત સાચી. એટલે તમારે બધાને કહી દેવાનું. હો જવો સરપંચ. બોલો ઘૂમતા કાકા, હા તમે કેમ આયા કો? મારે ચોપડા લેવાના છે. તો આપણે લેવાના છે એમ? હવે પણ તમારો છોકરો ચો ભણે છે? એ તો નોકરી કરે છે. નોકરી તો કરે છે પણ બે હારવાનો છે ભણવા વાત કરો છો કેમ?
કેમ બિહારવાનો છે હવે વળી? એટલે મારો છોકરો જો ને 9માં ફેલ થયો તો એટલે હવે ફેરથી બિહારવાનો છે હું નિહાળમાં એવું છે એમ? અને ત્યાર પછી હાલો સારું સારું આલ્યો. હા સરપંચ અળવું જાય છે હો જમ સમજો તો અળવું જાય છે ભરેલા શું કા ભર કરો છો એ વાત સાચી બલ્લુ, પણ હવે કહેવા આયા છે કે મારો છોકરો ભણવા બિહારવાનો છે તો પછી આલવો પડે. પણ એનો છોકરો તો નોકરી કરે છે ચોથી ભણવા બેસતો હશે હવે ભાઈ એને બિહારવો છે અને તારી પછી વાત કરી દીધી તો છોકરા આડો પડે છે હા તારા ઘરનું નહીં હાલવાનું ભાઈ લા તું તારા ઘરના રૂપિયો આલે છે વાત કરી દીધી આપણો મારી વાત આ તો જે ગરીબ હોય જેની પરિસ્થિતિ વીક હોય ને હા. એને સરપંચ આલે છે આજે અમારી વીક નહીં પડી દીધી વાત કરી દીધી તમારી જો પરિસ્થિતિ વીક છે એ ભાઈ વાપર ઘૂમતા આકા ના રહેવા હારું ઘરે ને હા, નથી એ હવે વાપરો મારી વાત કે ફૂમતા કાકા કે તમારા છોકરાને જે દાડે પહેલા દાડે નિહાલ થાય ને એ દાડે ચોપડા હું લઈ આલ્યો. આજે પણ કાલે જ મેલો થયો અમારે તો વાત કરો તો હાલો ચોપડા લ્યો હેડો. એ ફૂમતા કાકા તમે જેને હાલવાના હોય ને એવા હાલવા દો ચોપડા હું કા વચમાં આ હેરાન કરો છો આજે મને ટોકન આડા પડ્યા અમી અમન તો હાલો આ આડા જ પડ્યા છો ને તાણે શું આડા પડ્યા ભાઈ એટલે આડા જ કેવા વાત કરો જે ગરીબ છે એ ચોપડા હાલવાના તમે જો ગરીબ છો બે તારે જણા પણ મજા એ ફૂમતા કાકા બેહી જવે હું તકનો લાભ લેવા ઉડ્યા આવો છો. આજે પણ એ તો આવો પડે લાભ તો વાત કરી હવે વાપરો મારી વાત કે તમારા છોકરાને કાલ ચોપડા મળી જાય ભાઈ. દીધી એ તો ચોપડા તો યાદ પડી વાત કરો છો તે અધિકાર છે ગોમમાં રાધા અમી તો વાત કરો છો હારું હારું તમારો અધિકાર તમને મળી જાય, પણ પેલા છોકરાને મેલો ને ઈ સાહેબ જોડે મને ફોન કરાવજો હો. ફૂમતા કાકા આખા ગામમાં વિતરણ થઈ રહ્યું તમાર વખત કાલ આવજો અમે કાલ આવજો અને એમ કીધું કે પેલા છોકરાને ભણવા મેલજો પછી આવજો જો નાકા બોધી છે ફૂમતા કાકા બીજું કોઈ નહીં સરપંચ વિરોધમાં ઉતર્યા છે જૂનું યાદ કરો હવે સરપંચ ઈરોજમાં ઉતર્યા છે વાત તાણે. તમે કહેજો તમે તમારા છોકરાને હા લાવો હાડો સરપંચ અમારા તો લાવો ચોપડા કના અમારા છોકરાના ચામ પણ હાલો જવાબ હવે તમને શરમ આવી જોઈએ. વાપરો મારી વાત તમારા લગીરે ભૂખ છે ભૂખ તો ના હોય ઘર મોરે 3 ગાડીઓ ઊભી છે અસલ બંગલો છે પૈસા ટકે લગીરે દુઃખ નહીં તોય તમે ચોપડો લેવા તમને શરમ આવી પણ એ બધું મારા નસીબે છે કોઈ તું નહીં ભરિયાલવા આવ્યો મને હા, મારી વાત ઓપનો તમારો છોકરો અહીંયાની કંપનીમાં નોકરી કરે છે 50,000 પગાર એનો આલે છે તાણી વાપરો મારી વાત હું ઇન્નમ નહીં બેઠો સરપંચ ને ઇન્નમ મળવા ચોપડા તો નીચ જવાય દઉં કદી એ ભાઈ આ કરતા કેટલી ગરમ થવાની જરૂર નહીં હવે- મોનો મોનો બેહી રે તું ખરેખર તમારા જેવા રે તમારા જેવા એ જ ગરીબોના ભાગમાં નહીં આ ભાઈ બલ્લુ. જો હોય એ મોરે મોરે લેણમાં ઉભા જ હોય છે હા તે તો હોય જ કે વ્યવહાર બલ્લુ. હા હા ચોથી પછી ગરીબ મોણા આગળ આવે બલ્લુ તું વિરોધમાં ના ઉતર, મને આખા ગામની ખબર છે બરોબર? સરપંચ મારા ખોટું એટલે તમારા ઘેર ભગવાને ઘણું આલ્યું છે એટલે છોકરાને તમે ત્યાં લઈ આવજો. હવે હા. વાપરો મારી વાત જેમ થોડુંક પોખતા હોય ને તો બાજુવાળાને લઈ આવજો હો. ઓ ભાઈ હા. શાંતિ રાખો આ શું તમારા અમાર ભાગના ચોપડા વધી એ વેચીને રૂપિયા ખાવા છે હા રૂપિયા ખાવા છે આ બધું ઈચારો છે જો આ ગાડીમાં ફરે છે પેટ્રોલ તમારે ઓમાંથી પૂરું પાડવાનું છે એ ઘૂમતા કાકા વાપરો મારી વાત કે ચમ તમારા ભાગના ને અમારા ભાગના આ બધું શું છે લે તમે? કે આ તો ગામમાં સરકાર લાભ લાવી છે તારી- તમારે શું લેવા દેવા વાત કરો છો એટલે આરે સરકાર લાવી છે હા હવે હોભળો મારી વાત આ કોઈ સરકાર નહીં લાવી આ તો સરપંચ એના ઘરના ચોપડા વેચે છે હવે સરપંચ શું વેચે મેલો નોમ જો કે મારા ઓછા તરત લાભ લેવા આવી ગયા અને શરમ આપી દો એમ નહીં એમ નહીં તમે તાર પાકું કરતા હો જ્યાં સરકારી માણસ આવે ને મને વાયકણ આલી જો ટેન્ડર હવે એ તો હવે બધું ટુકડા પૂછવું પડે અમારે વાત કરો છો તે સરકાર લાવે તમને તો ઘૂમતા કાકા તમે તાર પૂછતા હો ગમે તે કોઈ સરકારી અરે આયા હશે ને તો તમને આખા ગામમાં જે વેચ્યા ને એનાથી ડબલ ચોપડા તમને આલવાશે. ઓહા, આ તો મને આલ્યા હજી બીજા તાણી એટલે ડબલ આલવાની વાત કરો છો અને ભાઈ ચિયો સરપંચ આવો હોય તે ઘર બાળીને તીરથ કરે તાણી એટલે તમને વિશ્વાસ નહીં આવતો એમ ના જ હોય વિશ્વાસ હોભળો મારી અરે વાત. વાફર તું શાંતિ રાખ તું બોલ ના કર ભલા આદમી અરે હું તો બોલ્યો આ વાત નહીં પેલા આપણે ગામમાં નળ કનેક્શન આવે બરાબર છે નળ કનેક્શન એમાં તું આડો પડે તો નટ લેવા દીધું કનેક્શન લેવા દીધું તે અરે બીજી વાત મારે લાભાર્થી માં નોમ આવ્યું તે ગઢવરાયું ફાય તારી? નહીં. તારે તો તારા ઘરનું મને આલું તું ભાઈ હા હા હોભળો મારી વાત સરપંચ જે વખત ઉભા રહ્યા હતા એ વખત વિરોધમાં કોણ હતું તમે બે જણા હતા હા તે તો હોય જ કે એટલે આલ્યું છે એક વોટ સરપંચ ને હા તો પણ વોટ આલે એનો ચોપડા આલવાના ચોપડા તો હોભળો મારી વાત સરપંચ સેવા કરે છે ને એના ઘરના ચોપડા આલે છે ને તમને ચોપડા નહીં મળે હા હવે જો માર્યા તો ભર આ સરપંચની ગામના સરપંચ છે એટલે અધિકાર છે અમારે અધિકાર કશું નહીં આ તો તમારા માગવા ઘૂમતા કાકા મારા ઘર ઉપર નહીં અધિકાર તમારે. વાપરો મારી વાત પણ અમે તો આ કદાચ સરકારી વસ્તુ ગામમાં આવે ને એના ઉપર અધિકાર છે
મારા ઘરની વસ્તુમાં ફાળવતો હોય એમાં અધિકાર નહીં. વાહ, મેળીઓ કરી છે ઊંચી ઊંચી બાબે મારીની. કાકા પહેલેથી છે. અને ફૂમતા કા ઘર વતાવા થી ધાબા ઉપર ચોપડા વેચવા બેઠા છે. તાણી. અરે આવા બંગલા નું ભાડા આલું છું. અલ્યા હોલ તો મારા ઘેર તમારે પંચાયત કરવા નહીં આવવાની અને તમે ઓફળા અહીંયા ચોપડા મેં તમને શરમ ના આવી લ્યા લેવા ઉડ્યા આયા લે. આજે પણ એ તો લાભ મળતો હોય. અરે લાભ નહીં કશું લાભ નીકળવાનું કરો. આ તો સરપંચ એવું છે ગામમાં કોક લગીર ખાલી ઓભળું જ હોય કે કોક વસ્તુ મળે છે એટલે તરત લાઈનમાં લાગી જાય. એટલે આ તમારા કારણે તો ગામમાં જે ગરીબ છે ને એને બીપીએલ નહીં અને બીપીએલ તમારા ઘેર છે. એટલે તમારે શું ખોટ છે એ તો કો ખાલી. બલ્લો લોકડાઉનમાં આપણે આ પેલા કિલો ઘઉં સરકારી મળતા હતા આર્યા લેવા લાઈનમાં થયા હતા. આજે શરમ બધા નહીં આવતી શરમ. આજે પણ અમાર પેટ છે ના દા ખાવાનું જોવે છે. હા, આપણો મારી વાત તમારા મોઢે કહી દો તમે ગરીબ છો તમારા જોડે રૂપિયો નહીં એટલું કહી દો કે અમે ગરીબ છો. એમ તારા જોડે શું કા ગરીબ બનશો ભાઈ? વાત કરી હતી તો ગરીબ પણ તારા જેવા 25 છોકરા મારા એ કોમ કરે છે. હા હા તે 25 છોકરા કોમ કરતા હોય તો આ લાઈનમાં ના લાગ્યા હોય. અને બીજા એ ઓભળો મારી વાત તમારા જેવા જે પૈસા છે ને એ તો હોમાં સેવા કરે. હોમાં સરપંચ એમ કીધો સરપંચ અમારા થોડા પૈસા હોમાં વાપરો. હવે મારી વાત ઓફર ઘણો પાવર કરે ની મારો લાલ લ્યો ને મારો લાલ એના લેશે તારા જેવડા છોકરા કોમ કરે છે 20,000 તો ખાલી પગાર આલે છે મારો છોકરો. તો શું કરવા હોય લેડવા આયા? એ તો પણ આવું પડે હા, શરમ નહીં આવતી? લાવ છે કોમનો. ઘૂમતા કા આ વળી બોલતા નહીં એટલી કળા વળી. હા, મારા ઘર ઉપર તમારો અધિકાર છે. વાત કરો અને તમને તોય વિશ્વાસ ના આવતો ને તો ગામમાં પૂછી આવજો. અને જો બુક સ્ટોર ને એકાંથી હું ચોપડા લાવ્યો છું કેના નામે લાવ્યો છું જોઈ આવજો અરે ખાલી. તમે તારા જે અરજીઓ કરવી હોય ને એ કરી દો છો. તો ખોર્યા સરકારી નહીં હાલવા તમને બેન તો હળો નથી હાલવા. હવે ઘણું ના બોલો ને પછી મર્યાદા ના રહે. શું કરશો રે તમે? પછી વાત કરો છો તે સરપંચમાં તો શું છું પછી હા, શું કરશો? ઓફળો મારી વાત સરપંચ ને તમે વોટ આલજો કે નહીં આલો કોઈ ફેર નહીં પડવાનો. અને અમે સરપંચ ને હવે કોઈ ઊભું નહીં રહેવાનું. આ સરપંચ બન્યા ને એ દાળના રૂપિયા વાપર્યા છે. જોન જો મીટિંગ માં જાય છે ને એ પોત ને 10,000 રૂપિયા કાઢવાના છે. સરપંચ છે આલવા પડી આગળ પડી આલવા પડી વાત કરો છો તે. લખા લેવું નહીં. સરપંચ થઈને પછી 1,000 રૂપિયા લખાઈને ઉભા થઈ જાય ના હારું લાગે વાત હા, કરો છો તે. સરપંચ છે તો 10,000 પગાર છે તોય સેવા કરે છે ને તમારા મહિને 50,000 ની આવક છે ને તોય તમે ચોય ગમે 1 રૂપિયાની સેવા કરી. શું કરવા કણા એટલે વાત કરો છો તે. ગરીબની મદદ કરી. હું આને સરકાર આલે છે આ મને કમાઈ લાવે છે હાથી વાહ, હાલે છે સરકાર હોય તો. જાણી પછી. તાણી. એ તો એક આધો રોડ પાસ કરાવી તો ઘરના 12 મહિના ના આવી તો હા ચોકન લીધા લે મેં ચોકન લીધા મેં. આ તો ભાઈ અમને તો બધી ગામમાં ખબર પડે છે. આમાં તો ભાઈ આ તો બધી આ તો મળતી હોય આ તો પછી અમારે પછી બધા ઉખાણા ના ઉઘડે. તાણી. એટલે તમારે શું કરવાનું છે? ચોપડા લેવાના છે? હા હવે લો, હાલ દેજો લે હાલ દો ભિખારી લ્યો, હાલ આ દો. ભિખારીઓ લ્યો. એમ પણ તારી બની ના લ્યો. તો પછી તાર શરમ નહીં આવતી તમને? અરે નહીં લેવા તમાર તો આપણા ભલા. આ તો શીરીક લ્યો છે. આ તો સરકારના સી. અને ભાઈ તું ગરમી ના કર હવે. હવે આપણો મારી વાત હું તમારું મોન જ રાખું છું. મારું કેવું શું છે ખબર છે કે તમારા જોડે રૂપિયા છે તો તમે ગરીબમ વાપરો અને સરપંચને મદદ કરો કે લ્યો સરપંચ અમારા થોડા ઘણા પૈસા તમારા લ્યો અને ગામમાં જે ગરીબ છે ને એને ચોપડાનું વિતરણ કરો. આ તો તમારા હાલવા ચોઈ રહ્યા અને તમે ઉપરથી સરપંચ જોડે આવી રીતના માંગો તમે શરમ આપી દો. હા તે અમારી સેવા કરવી છે શું કા સરપંચ જોડે આવશે હાથે નહીં તો. હા પણ સેવા કરો કે આપણો મારી વાત દરેક ગામમાં તમારા જેવા માણસો ઘણા રૂપિયા વાળા છે ને અમુક ગરીબી હોય છે પણ જે રૂપિયા વાળા સમજે ને કે ભાઈ આપણા ગામમાં જે છોકરા ભણી કેવા છે ને એને ભણવું છે ને ચોપડા લાવવાની પરિસ્થિતિ વીક છે તો એવન તમે ચોપડા લઈ આલો ને તો ખરેખર ભગવાનના લેખે લખાય. હા, ઓ ભાઈજી આ બલ્લે હાલ જે વાત કરી ને, હું તો ખરેખર એ વાત મને હાલ હવે મગજમાં ઉતરી. વાત ખરેખર મારી વાત જ એમ કેવી છે. ના તું ખોટો નથી ખોટા અમે બે જણા ખરેખર જે આ અમી લાલચ ભાડીને અમે આયા ને હા. અમે બે જણા હવે કાકા, સરપંચ ઓપડા મારી વાત હું તમને કાલે છે ને તમે તારે ચોપડા લાવવાના હોય ને તું એ લાવી દેજો હું ભાગ ઓમાં તમને આલ્યું આપણને ભગવાને આલ્યું છે ઘણું તો સતના માર્ગે વાપરો જેટલું વાપરશો ને એટલું ડબલ થાય. અને ફૂમતા કાકા, તમે તમાર પગમ પડ્યું હતું ને એ ભૂલી ગયા. ચમ કે તમારો છોકરો ભણતો તો એ વખત તમારી પરિસ્થિતિ કેવી હતી? આ તમારો છોકરો કમાય છે એટલા થોડા પૈસા આયા એટલે તમે પાવર કરવા માંડ્યા. આજી વાત ભૂલ થઈ ગઈ સરપંચ મારે આ ડબડો ઓમાં ફાડો મારે આલો બરાબર છે હા, એવું તમે છે. તારે હજુ છોપડા લાવવાનું છો ને તો લાવજો આ આલસી નાની પાડી મોને બરાબર છે અરે અમે જો- બે જણા ખાલી આલસી ઓ આપણો મારી વાત તમારા જેવા માણસો તૈયાર થતા હોય પૈસા વાળા તો આપણે આપણા ગામની વાત નહીં આજુબાજુના ઘણા ગામડા છે જે છોકરાને ભણવું છે ને ભણાઈ કહેતા નહીં માવી તો પરિસ્થિતિ વીકના કારણે. આજે પણ જો આપણે 1000 તો નથી બોલતા બરાબર છે પણ આપણાથી થાય એટલી મદદ હું કર્યો હા બરાબર છે તો આપણે બધાય મળી અને ગમે તે ગામડામાં જો આજુબાજુમાં
જો પરિસ્થિતિ એવી કોઈ જે ગરીબ હોય એવા આપણે ચોપડાનું વિતરણ કરીએ હા બરાબર તો દરેક છોકરું ભણે. હવે સાચી વાત બરોબર છે. તમે તૈયાર છો ને? હા ત્યાં બસ તાણે. ફૂમતા કાકા, બલ્લુ. તમે આવી રીત મને કહો છો ડાયરેક્ટ કે સરકાર ના આયા ને તમે ઓમ ગાધા એટલે તમને શરમ નહીં આવતી? અલ્યા ભાઈ સરપંચ અમને માફ કરજો પછી કારણ કે અસુર બુદ્ધિમાં બોલી ગયા. અને બધા બોલાઈ ગયું. મારે શું ખબર છે તમને બોલાય નહીં, તમને ભાગડી વાળાનું મારે મન રાખવું પડે. હોવા છતાં મારે મજબૂરીના કારણે બોલવું પડે. કારણ કે આપણા ગામમાં જે ગરીબ છે ને એને બાપડા બીપીએલ નહીં, અને જેના જોડે પૈસા છે એને જોડે બીપીએલ કાર્ડ છે, અને એમાંય પાછા કંટ્રોલ લેવા તો ગાડીઓ લઈને આવી લ્યો. સાચી વાત છે આવાય માણસો પડ્યા છે. આ ફૂમતા કાકા બલ્લુ બોલે છે ને એ બરોબર બોલે છે. આખા ગામનું હીરો ધોણા છે બધું. એક સવાલ આ છોકરાને મોઢેથી હાથો આવે છે. હા, અને એને ઘણાને ગરીબોને એને મદદ કરી છે. ના ના કરી ચૂંટણી કાર્ડ ના હોય ને ચૂંટણી કાર્ડ ઘટાવે, આધાર કાર્ડ ના હોય ને આધાર કાર્ડ ઘટાવે છે. ના ના સાચી વાત છે. એટલે મદદ કરે છે. હા, એટલે તમે તૈયાર થઈ જો અને આપણે બધા ભેગા મળી અને ચોક ગરીબની સેવા કરીએ. બરાબર કચ્છો તો નથી અમે તૈયાર. તૈયાર નહીં? બસ તાન કાલથી તૈયાર બધું. હા હા ભાઈ. અને સરપંચ વધારે બોલાઈ ગયું તો માફ કરજો. બરાબર છે? કાકા એ તો બોલાય, સમય હોય એટલે બોલાય. ના ના બરાબર ભાઈ, સમજીને માફ કરજો. આ તમારી ઓશો ઉઘડે ને એ જ મહત્વનું છે ફૂમતા કાકા. ના ના હવે અમે તૈયાર. બરાબર છે? અને આજુબાજુમાં હાલ તમને કોઈ લાગે ને એવું હવે. તો તરત સરપંચ ના ઘેર મેલજો એટલે સરપંચ તરત ચોપડા આલી દે. એ હા હા શું કીધું? હા સર. હારું આવજો તાણો. સરપંચ આવજો હો. કોઈ ખોટું ના લગાડતો હો લગી રે. ના 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 લાગે હો. એ હારું. ઉમતા કાકા, હા હવારે વહેલા હું તમને 10,000 રૂપિયા આલું હવે. તે લઈ હે. અને 10,000 રૂપિયાનો ચોપડો લાવીને હવે ભરતજી ના દેજો. બરાબર ભૂપતજી એવો વિચાર કર્યો છે કે 100% કમાણી છે મારે. બરાબર છે? 90% ગરીબમાં વાપરવા છે, 10% ખાલી મારા. બસ તાર આપણે ખાય એવું ઘણું થઈ ગયું. બસ બસ. કારણ કે શું છે ખબર છે? શું લઈને આયા, શું લઈને જવાના. હા, બરાબર છે? સાતીએ કોઈ બોધીને જવાના નહીં. નથી. આ દોયડા જેવું હશે ને તો છોકરો તોડી લે હે હા. કે મારા બાપને શું કરવું છે. સાચી એના વાત. કરતા ધર્માતામ વાપરી નાખે, જેટલું વપરાય એટલું. હા એની હંગાજ આવશે. હા મારું પોંથો પાટણ હા